દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારે વરસાદના પગલે પાલનપુરનું ઉમિયાનગર બેટમાં ફેરવાયું। મકાનોમાં પાણી ઘૂસી જતા રહીશોએ કરવા પડ્યા રાત જગા। કાંકરેજમાં વરસાદી હેલીથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। લાખણીમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા જનજીવન બન્યું પ્રભાવિત। કાંકરેજમાં સદભાવના મિશન ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। રતનપુરા અને દુગાવાડામાં મંત્રી કેસાજી ચૌહાણના હસ્તે 12 તરુઓનું કરાયું વાવેતર। બનાસકાંઠાના નાયબ ડીડીઓ એજે દેસાઈને એસડીએમ તરીકે પ્રમોશન મળતા ડીસા માર્કેટયાર્ડ ખાતે સન્માન સમારોહ યોજાયો। રબારી સમાજના આગેવાનો, સરપંચો તેમજ તલાટી મંડળ દ્વારા સન્માન કરાયું। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરમાં શુક્રવારની રાત્રે ધોધમાર વરસાદ ખાબકતા ચોમેર પાણીની રેલમછેલ થઈ ઉઠી હતી। લગભગ 1 કલાકથી વધુ સમય એક જ ધારો વરસાદ પડતા વરસાદી પાણીએ શહેરને ધમરોળી નાખ્યું હતું, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં ખેડસમા પાણી ભરાઈ જતા લોકોને રાત્રિના સમયે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી હતી, જેમાં શહેરના ગણેશપુરા વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં પાણી ફરી વળતા લોકો મકાનોમાં ફસાઈ જવા પામ્યા હતા। ભારે વરસાદના કારણે ઉમિયાનગર બેટમાં ફેરવાયું હતું। આ મકાનો આગળ માથોડું પાણી ભરાતા અને આ પાણી મકાનોમાં ઘૂસી જતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા, જેના કારણે આખી રાત મકાનોમાં ફસાઈ જતા ઉજાગરા કરવાની ફરજ પડી હતી। જોકે વરસાદી પાણીના નિકાલ અંગે કોઈ જ વ્યવસ્થા ન હોય દર વરસાદે આ વિસ્તારના લોકોને વરસાદી પાણીની સમસ્યાઓ ભોગવવી પડે છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાવે તેવી માંગ ઉઠવા પામી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રાત્રિના સમયે દુકાન બંધ કરી ઘરે જઈ રહેલ વેપારીને લૂંટના ઈરાદે આવેલ 2 અજાણ્યા શખ્સોએ તાકાત હથિયાર વડે હુમલો કરતા વેપારીના હાથા પગે ઈજાઓ થવા પહોંચી હતી। પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ ઉપર રાત્રિના સમયે દુકાન બંધ કરીને ઘરે જઈ રહેલ શ્રીનાથજી ટ્રેડર્સ માલિક અને પ્રાંતિજ ખાતે તેલનો હોલસેલમાં વેપાર કરતા ભરતભાઈ બાબુલાલ મોદી, જેઓ પોતાની એક્ટિવા ઉપર ઘરે જઈ રહ્યા હતા, તે સમયે સેટ પી એન્ડરમાં હાઈસ્કૂલના ગેટ પાસેથી 2 અજાણ્યા શખ્સો દ્વારા વેપારી ઉપર લૂંટના ઈરાદે ધારિયા વડે હુમલો કર્યો હતો અને ધારિયાના 3 ઘા કર્યા હતા, જેમાં વેપારીનો આબાદ બચાવ થયો છે, પણ પહેલો ઘા એક્ટિવા ઉપર, બીજો ઘા હાથ ઉપર અને ત્રીજો ઘા પગે કર્યો હતો, જેમાં વેપારી ભરતભાઈ મોદીને ડાબા હાથે તથા ડાબા પગે ઈજાઓ પહોંચી હતી અને પાછળ આવતા અન્ય એક વેપારીએ બૂમાબૂમ કરતા બંને અજાણ્યા શખ્સો ભાગી ગયા હતા અને આજુબાજુમાંથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યારે વેપારી ભરતભાઈને હાથે પગે ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તેમને પગે મોટો ઘા થયો હોવાથી 4 ટાંકા લેવામાં આવ્યા હતા, જ્યારે આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસને કરતા પોલીસ દ્વારા બંને અજાણ્યા શખ્સોને પકડવાની કવાયત હાથ ધરાઈ છે। બનાસકાંઠામાં વરસાદી હેલીના કારણે કાંકરેજ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે। કાંકરેજ તાલુકામાં રાત્રિના સમયે વરસાદનું જોરશોર આગમન થયું હતું, જેના કારણે સર્વત્ર પાણીના ઘોડાપૂર ઉમટ્યા હતા, જેમાં ઉમરી ગામે રેલવે નાળાના પાણીનો ભરાવ થતા વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ અટકાઈ પડ્યા હતા, તેમજ રવિયાણા ગામે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી। ખીમાણા નાળામાં પણ વરસાદી પાણીનો ભરાવ થતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ વેઠવી પડી હતી, તેમાં ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા હતા। આ ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભેલા કપાસના પાકને ભારે નુકસાન થવાની દહેશત વર્તાતા ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા છે। આ હેલીમાં થરા, સિહોરી, આકોલી, બુકોલી, રવિયાણા, તેરવાડા, ટોટાણા, ઉમરી સહિત શ્રીકાર વરસાદ થતા ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બનાસકાંઠામાં શુક્રવારની રાત્રે શરૂ થયેલ વરસાદે લાખણીમાં ધમાકેદાર એન્ટ્રી કરતા 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને લાખણીના વિવિધ વિસ્તારો બેટમાં ફેરવાઈ જવા પામ્યા હતા, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, ખેતરોમાં પાળા તૂટ્યા હતા અને દાડમના બગાયેલી પાકને નુકસાનની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા છે। લાખણીમાં રાત્રે શરૂ થયેલ મેઘ સવારી વચ્ચે આજે દિવસ દરમિયાન આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, જે વચ્ચે એકાએક વરસાદે એન્ટ્રી કરતા 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો,
જેને લઈને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ વરસાદના કારણે બસ સ્ટેન્ડ નજીકનું ખાડીયું તળાવ છલકાઈ ઉઠ્યું હતું, જેને લઈને બાજુમાં આવેલ શોપિંગમાં પાણી ઘૂસી જવાના ભયે દુકાનદારોએ દુકાનો ખાલી કરી દીધી હતી. કાંકરેજ સદભાવના મિશન ગ્રુપ દ્વારા પર્યાવરણના જતન માટે હાલના ચોમાસુ માહોલમાં સિહોરી, રતનપુરા અને દુગાવાડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકારના મંત્રી કેસાજી ચૌહાણ સહિત ભાજપના આગેવાનો દ્વારા બાળતરુઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને પહોંચી વળવા લોકોમાં વૃક્ષારોપણ અને વૃક્ષ જતન અંગે જનજાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી કાંકરેજ સદભાવના મિશન ગ્રુપ દ્વારા આજે રાજ્ય સરકારના મંત્રી કેસાજી ચૌહાણના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં સિહોરી, રતનપુરા મોડેલ સ્કૂલ અને દુગાવાડા હનુમાન મંદિર ખાતે 3000 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, કીર્તિસિંહ વાઘેલા, રતનપુરાના સરપંચ શ્રવણજી ગોહિલ, જયેશ ગોસ્વામી, અરવિંદ ઠાકોર, તખતસિંહ જોશી, સિહોરી સરપંચ સમુજી ડાબી હાજર રહ્યા હતા. દાંતા તાલુકાના રતનપુર ગામ નજીક રાત્રિના સમયે પૂર ઝડપે પસાર થઈ રહેલી એક ટાટા ઇન્ડિગો ગાડીએ રસ્તા પર થતા 2 આખલાને ટક્કર મારી હતી, જેમાં એક આખલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજો આખલો ગંભીર ઘાયલ થયો હતો. બનાવના પગલે દાંતા પોલીસ ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં વેટેનરી તબીબને બોલાવી ઘાયલ આખલાની સારવાર કરાવી હતી અને મૃત આખલાનું પીએમ કરાવી માનવતાના દર્શન કરાવ્યા હતા. તેમજ બનાવ અંગે ટાટા ઇન્ડિગો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી તેના સેમ્પલ લેવડાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत जरूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर, हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બજાવતા ફરજ અને તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ઈડર ખાતે નાયબ કલેક્ટર તરીકે નિયુક્ત થયેલ એજે દેસાઈનો વિદાય સન્માન સમારોહ શનિવારે ડીસા માર્કેટયાર્ડ ખાતે ચેરમેન માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ચાણસ્મા તાલુકાના મીઠી ધારિયાલ ગામના અને બનાસકાંઠા જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અજીતભાઈ જે દેસાઈને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ એસડીએમ નાયબ કલેક્ટર તરીકે ઈડર ખાતે બદલી સાથે બઢતી મળતા તેમનો વિદાય સન્માન સમારોહ બનાસકાંઠા જિલ્લા રબારી સમાજ, માલધારી સમાજના સરપંચ તલાટીઓ દ્વારા શનિવારે ડીસા માર્કેટયાર્ડ ખાતે બનાસ ડેરીના વાઇસ ચેરમેન અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત ગોપાલક વિકાસ નિગમના પૂર્વ ચેરમેન ડોક્ટર સંજયભાઈ દેસાઈ, બનાસ બેંકના વાઇસ ચેરમેન જીગરભાઈ દેસાઈ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન ખેતાભાઈ કોલા, ડીસા તાલુકા સંઘના ચેરમેન ડીકે દેસાઈ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, અમીરગઢ માર્કેટયાર્ડના ચેરમેન મોતીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અમરતભાઈ દેસાઈ, ગોપાલ સેનાના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, બનાસ બેંકના ડિરેક્ટર બાબુભાઈ પાનકુટા, જિલ્લા પંચાયત સદસ્ય ઓખાભાઈ દેસાઈ તેમજ તલાટી મંડળના રામભાઈ દેસાઈ, વિજયભાઈ દેસાઈ સહિત રબારી સમાજના આગેવાનો અને વડીલોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સન્માન સમારોહના અંતે વ્યવસ્થા અને ભોજન વ્યવસ્થા પૂરી પાડવા બદલ રબારી સમાજ દ્વારા માવજીભાઈ દેસાઈનો આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે રબારી સમાજ તલાટી મંડળના રામભાઈ દેસાઈ, વિજયભાઈ દેસાઈ, દિનેશભાઈ દેસાઈ, ડીકે દેસાઈ, ગણેશભાઈ દેસાઈ સહિતના સરપંચ તલાટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.